કેશોદ તાલુકાના મગરવાડા ગામે રાત્રિના સમયે ગ્રામવાસીઓ જાહેર ચોકમાં કે પાદરમાં બેઠા હોય છે ત્યારે ગામના યુવાનો દારૂ પીને રોફ જમાવવા બાઇકો લઈને ધૂમ સ્ટાઇલમાં નીકળી માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોય ત્યારે ગત રાત્રે મગરવાડા ગામના 150 જેટલા યુવાનો કેશોદ પોલીસ સ્ટેશન દોડી આવી લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી। કેશોદના મગરવાડા ગામના રહીશોએ લેખિતમાં કરેલી રજૂઆત મુજબ ऋत्विक करसन, पंकज किशोर, धर्मेश किशोर, सतीश पोतानी बाइक लईने दारू पी ग्रामवासीओ जाहेर स्थळोए बैठा होय त्यां धूम स्टाइलमां નીકળી રોફ જમાવતા હોય લઈને કેશોદ પોલીસ સ્ટેશનમાં આવી રજૂઆત કરી હતી। અમે રોજનો અમારો પ્રશ્ન એવો છે કે અમે રોજ ગામમાં બેઠા હોય ભાજપ તો ગામના અમુક લોકો આવારા તત્વો દારૂ પીને ગાડીઓ લઈને ગામમાંથી નીકળે અને ત્યાં અમારી પાસે આવીને ગાડી રેસ કરે, હોરનો મારે। અમે એમ કહીએ કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તો એ લોકો એમ કે તમારે બાંધવું હોય તો આવી જાઓ। પછી અમારે અત્યારે એવું નક્કી કર્યું ગામના બધા યુવાને કે ભાઈ આપણે જઈને પોલીસ સ્ટેશને એક અરજી આપી આવીએ અત્યારે। એટલે આ રોજનો રોજ છે, આવું કેટલો ટાઈમ સહન કરવું। પછી જો અમારાથી કોઈ વસ્તુ ક્યારેક સહન શક્તિની હદ હોય, ક્યારેક કંઈક થઈ જાય અને એ લોકો અહીંયા આવીને ફરિયાદ લખે તો અમે પાછા હેરાન, અમારે કેવું થવું એમ। અમે વગર વાકે ત્યાં બેઠા હોય ને અમને અહીંયા ખોટી ટોર્ચર કરવામાં આવે કે તમારે બાજુ હોય તો આવી જાઓ। આવો પ્રશ્ન લઈને અમે અત્યારે આવ્યા છીએ। એટલે આના માટે અમે ગામ લોકો બધા ભેગા થઈ અને પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા છીએ।